જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. આજના આ શુભ પ્રસંગે આજે પૂનમ હોવાને લીધે આપણે આજે જઈ રહ્યા છીએ ભેંસલા હનુમાન દાદાના મંદિરે. અત્યારે આપણે રોડ ઉપર છીએ. અહીંથી લગભગ 12 કિલોમીટર અહીંથી દૂર હનુમાનજી મંદિર ભેંસલા હનુમાન થઈ રહ્યું છે. મહુવાથી આપણે જઈએ તો રસ્તામાં ભાદરોડ ગામ આવશે. ભાદરોડ ગામથી થોડાક આગળ ચાલતા તે ભેંસલા હનુમાન દાદાનું મંદિર આવે છે. તો આપણે આજે લઈશું ભેંસલા હનુમાન દાદાની પહેલા મુલાકાત, અને ત્યાર પછી આપણે રસ્તા ઉપર જે ચાલીને જતા લોકો ને માટે કરવામાં આવેલી વ્યવસ્થા, ચા પાણી નાસ્તો અને અનેક વિવિધ વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આપણે હવે પહોંચી રહ્યા છીએ ભેંસલા હનુમાનજી મહારાજના મંદિરે. હવે થોડાક જ દૂર આપણે ભેંસલા હનુમાનજી મહારાજના મંદિરથી છીએ. આપણે ટૂંક સમયમાં જ આપણે ભેંસલા હનુમાનજી મહારાજના મંદિરે પહોંચશું. તો હવે આવી રહ્યું છે આપણે ભેંસલા હનુમાનજી મહારાજનું મંદિર. તો અહીંયા આપણે પહેલા દરવાજામાં પ્રવેશ કરી અને તેની ચાલતી અનેક વિવિધ કાર્યક્રમની પણ રૂપરેખાઓ જાણશું. મહારાજના મંદિરના ભેંસલા હનુમાનજી મહારાજના પણ દર્શન કરશું. સુંદર મૂર્તિ અને સોહામણી મૂર્તિ શ્રી ભેંસલા હનુમાનજી દાદાની અહીંયા છે. સુંદર પણ શણગાર પણ કરાવવામાં આવ્યો છે. કાલે સવારમાં પણ સુંદર શણગાર થશે, સુંદર આરતી પણ કરવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો પણ અહીંયા કરવામાં આવે છે. તો શ્રી ભેંસલા હનુમાનજી દાદાના આપણે અહીંયા દર્શન કરી રહ્યા છીએ. તો સૌ કોઈ જીવન ધન્ય બનાવી દર્શનનો લાભ લેશો. અહીંથી આપણે આગળ જઈએ તો આ જ મંદિરની અંદર ભગવાન શિવની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને શિવના પણ દર્શન અહીંયા થઈ રહ્યા છે. પ્રભુ શ્રી શિવશંકરની પણ અહીંયા પ્રતિષ્ઠા કરી અને તેની પણ મૂર્તિ અહીંયા પધરાવવામાં આવી છે. સુંદર અને કલાત્મક મંદિર સરસ બનાવવામાં આવેલું છે અને સુંદર અહીંયા પણ તેમની પૂજા, આરતી, અર્ચના અને વિધિ થઈ રહી છે. અને કાલના કાર્યક્રમને અનુલક્ષીને અહીંના મહંત શ્રી બાપુ તૈયારી કરી રહ્યા છે. ઠાકોરજીનો પણ શણગાર કરી રહ્યા છે. ઠાકોરજીની વિવિધ વસ્ત્રો ધારણ કરાવી ઠાકોરજીને અહીંયા બિરાજમાન સવારમાં 8 વાગે એક હનુમાનજીનો યજ્ઞ કરવામાં આવશે, જેની અહીંયા તૈયારી થઈ રહી છે. સવારના પ્રસાદની અહીંયા અત્યારે રાતના જ તૈયારી કરવામાં આવી રહી છે. સુંદર શાકભાજી બધી વિવિધ લાવવામાં આવી રહી છે. સુંદર એક સારી અને સુંદર શાકભાજી લાવી અને અહીંયા તૈયાર કરવામાં આવશે. સવારમાં બધા આવેલા ભગવાન શ્રી હનુમાનજીના પ્રસાદ આરોગે તે માટે તેની સુંદર પૂર્વ તૈયારી અહીંયા કરવામાં રાત્રે આવી રહી છે. હાથેથી શાકભાજી સુધારી અને સાફસૂફ કરી અને સુંદર પવિત્ર પ્રસાદ બને તે માટેની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. અને બહેનો પણ સારી રીતે અહીંયા સુંદર કાર્ય કરી રહ્યા છે. તો આ સર્વ બહેનો પણ બહાર ગામથી પણ અહીંયા આવે છે અને વિવિધ કાર્યમાં અહીંયા પોરવાઈને પોતાનો તન, મન અને ધનથી સહકાર આપી રહ્યા છે. તો હવે મળીએ આપણે બધા યુવાનોને. તો અહીંયા બધા પણ યુવાનો હાજર રહ્યા છે ને સર્વો આજુબાજુના ગામડાના તરેડી છે, મહુવા છે તથા ભાદરોડ છે તથા વિવિધ ગામોથી વિવિધ યુવાનો અહીંયા પધારી રહ્યા છે ને આ કાર્ય સફળ કરવા માટે સૌ કોઈ સાથ અને સહકાર દઈ રહ્યા છે. એવા આપણે પણ બીજા અહીંના કાર્યકર્તાઓને મળશું અને આપણે એને પૂછશું કે ભાઈ આ કાર્ય કઈ રીતે થઈ રહ્યું છે. તો આપણે પૂછ્યું કે ભાઈ આ કાર્ય જે કરી રહ્યા છો તો કઈ રીતે અને કોના સાથ સહકાર. જય ભેંસલા દાદા. આવતીકાલે હનુમાન જયંતિની ઉજવણી જે થઈ રહી છે એ અમારા વાડીવાળા પરિવાર લાલાભાઈ અને મુનાભાઈ તરફથી, પરિવાર તરફથી ખૂબ વર્ષ સારું આવું આયોજન કરે છે. અને અમારા તરેડી ગામ ખૂબ બધાની સાથે રંગે સંગે સાથ સહકારથી આ કાર્ય મુનાભાઈ દર વર્ષે આવું ને આવું કરતા રહે છે. એથી કરીને ખાસ તરેડી ગામ એમનો ખૂબ આભાર માને છે. અને કાલ ઝાઝામાં વ્યક્તિ અહીંયા હનુમાન જયંતિમાં પ્રસાદ અને હવનનો લાભ લે એવી અમારી તરેડી ગામ વતી હું હરપાલસિંહ તરીકે નમ્ર અરજ કરું છું. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આ મને મારા ગુરુ મહારાજ નેપાળી બાપુની પ્રેરણાથી મને મળેલું છે કામ. મારા ગુરુ મહારાજ મને નેપાળી બાપુએ કીધેલું છે કે તારી થાય એટલું આ કામ કરજે. ને આમના જે મહંત છે ભેંસલા મહારાજના, એ બાપુ પણ મારા ગુરુ છે.
એને મને કીધેલું છે કઈ કે તમારી થાય ચાગીને કામ કરો ને ગુરુ કૃપા કેવલમ, હું ગુરુ કૃપા કેવલમને માનું છું. એટલે ગુરુના આશીર્વાદથી આ બધું મારીથી થાય છે. હનુમાનજી મહારાજની કૃપા છે અમારા પરિવાર ઉપર, અમારી ઉપર, ને અમારા બાપ દાદાના આશીર્વાદ. મારા દાદા એટલે કે ઉમેશભાઈ બધા સાધુ સંતોને બધાને જમાડતા હતા, તેના આશીર્વાદથી આ કાર્ય અમારામાં થાય છે. ને એવી પરંપરા અમારી જે હાલે ને આવનારી અમારી 7 પેઢી પણ આવું નવું કાર્ય કરે એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના. જય સિયારામ. જય વેસલા હનુમાન દાદા. ત્યારે મહારાજ શ્રી બિરાજી રહ્યા છે, તો એની પાસે આપણે જઈને મહારાજ શ્રીને પૂછશું કે ભાઈ આ કાર્ય કરો છો એ ઘણું સારું છે, સનાતન ધર્મ માટે પણ સારું છે, અને આવનારી પેઢીના જે નવયુવાનો છે એ પણ આ કાર્યની અંદર જોડાઈ રહ્યા છે. અને આ કાર્યમાં તન, મન અને ધનથી, તનનું કામ તનથી થાય છે, મનનું કામ મનથી થાય છે. અને કાર્ય તો એવું છે જે ધન વગર થતું નથી. તો આ પણ જે ધન છે તે અહીંયાના સેવકો આપી રહ્યા છે. એને આટલી બધી હનુમાનજી મહારાજ ઉપર આસ્થા છે. તો આપણે સંતશ્રીને પૂછ્યું કે આ કાર્યની પાછળ તેમનો શું હેતુ છે. जय सियाराम. फैसला हनुमान जी महाराज की जय. मनोजो मार्त तुल्य वेगम जितेन्द्रियम बुद्धिम कामवरिष्ठम वातात्मजमान वानरमुख्यम श्री रामदूतम शरणम प्रपद. हनुमान जन्म उत्सव अपने सनातन धर्मની છે. હનુમાનજી એટલે અદ્ભુત બલશાલી અને સંકટ મોચન કહેવાય. કલિયુગના સાક્ષાત દેવતા છે. અહીંયા બધા ફેસલા હનુમાન જો શ્રમ સેવકો છે, લોકો નમવા ને લોકો જો ફેસલા હનુમાન से જોડેલા છે, એ બધા લોકોના મળીને એ બધા પ્રોગ્રામ થાય છે. 14 વર્ષ છે મુન્નાભાઈ વાડીવાલા ને લાલાભાઈ અને પિતાશ્રી કિરીટભાઈ મહેતા, એના 14 વર્ષ ખૂબ લાગણી છે અને ગુરુ સેવા સમજીને ખૂબ તન મન ધન છે હનુમાન જન્મ ઉત્સવ થાય છે. અને યજ્ઞ બી થાય છે. ના આજુબાજુના જેટલા ગામ લોકો છે, જેટલા શ્રદ્ધાળુઓ છે, એ બધા લોકો यहाँ આવીને ભોજન પ્રસાદ લે છે. એના હનુમાનજી મહારાજની અસીમ કૃપા છે. બધે વસ્તુઓ થાય છે. એના સંતો, એ તો સનાતન ધર્મની છે. અન્નદાન કરવું જોઈએ, સંત દર્શન કરવું જોઈએ, યજ્ઞ કરવું જોઈએ. યજ્ઞ કરવા છે એવું વાતાવરણ શુદ્ધ થાય. વાતાવરણ શુદ્ધ થાય એટલે શરીર નિરોગી રહે. એટલે હનુમાનજી મહારાજ की असीम कृपा, कलयुग साक्षात देवता છે. ये हर गाम गाम में हनुमान जी विराजमान છે અને બધા લોકો હનુમાનજી પ્રતિ બહુ ખૂબ લાગણી. આપણા તેરેડી ગામના યુવા મંડળ મહુવાને બધા સभी લોકોનો સહયોગ છે. બધા કાર્ય થાય છે. અમે એના આશીર્વાદ આપો કે હનુમાનજી મહારાજ की જય. એના લોકોને ખૂબ કલ્યાણ હોય. તો હવે આપણે જઈ રહ્યા છીએ બગદાણા ધામમાં, ને બગદાણા ધામમાં જતા ચાલતા લોકો માટે અહીંયા સુંદર પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો આપણે અહીંથી શરૂઆત કરીએ. તો અહીંયા આપણે પહોંચી રહ્યા છીએ ઓથા ગામની અંદર, જ્યાં ઓથા ગામના યુવક મંડળે સુંદર પ્રસાદની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. સુંદર પ્રસાદની વ્યવસ્થા યુવક મંડળ કરી રહી છે. સુંદર અહીંયા તરબૂચની અને ઠંડુ તરબૂચ કરી અને સર્વ આવતા ભક્તોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. હરેક વ્યક્તિને અહીંયા જે કોઈ આવે છે, અહીંના યુવક મંડળનો એવો પ્રેમ છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા પ્રસાદ લીધા વગર ન જાય. અહીંયા સૌ કોઈ પ્રસાદ લઈ રહ્યા છે ને સૌ કોઈને આગ્રહ કરીને વાહન રોકીને પણ અહીંયા સૌ કોઈને પ્રસાદ દેવામાં આવી રહ્યો છે. તો સૌ કોઈ અહીંયા આવીને પ્રસાદ ગ્રહણ કરે એવી અહીંયા ઓથાના મંડળની સુંદર વ્યવસ્થા કરવામાં આવી. બજરંગદાસ બાપાને જય. આપણે પહોંચી રહ્યા છીએ બીજી જે વ્યવસ્થા કરવામાં આવી છે નાસ્તા પાણીની તે તરફ. અહીંયા બારોડ સમાજ દ્વારા પણ નાસ્તો અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અહીંના યુવક મંડળો પણ દૂધ કોલ્ડ ડ્રિંકની સુંદર વ્યવસ્થા કરી રહ્યા છે. લચ્છી અને દૂધ કોલ્ડ ડ્રિંકની પણ સરસ વ્યવસ્થા કરી રહ્યા છે. સુંદર વ્યવસ્થા આટલી બધી સુંદર છે કે કોઈ વાત ના પૂછો. અને મઢુલી પણ સુંદર શણગારવામાં આવેલી છે. અહીંયાથી ચાલીને આવતા બાઇક સવારો તથા અન્ય ભક્તો પણ આવી રહ્યા છે. અંધારું હોવાના હિસાબે સંપૂર્ણ વિડીયો આવી નથી રહ્યો, છતાં પણ વ્યવસ્થા કરીને વિડીયો કરી રહ્યા છીએ.
તો અહીંથી આપણે સર્વ કોઈ અહીંયા યુવક મંડળો પણ ઊભા રહ્યા છે. ચાલતા સૌ કોઈ બાપા સીતારામના દર્શને જઈ રહ્યા છીએ. તો સૌ કોઈ અહીંથી ચાલતા અનેક ભક્તો અત્યારે જઈ રહ્યા છે. તો યુવકો કામ કરી રહ્યા છે, તન મન અને ધનથી અહીંયા સૌ કોઈ કામ કરી રહ્યા છે. અહીંયા અમારે બેલમપુર વાળા મનુભાઈ પણ મળી રહ્યા અને પાછાભાઈ પણ મળી રહ્યા છે. તો સૌ કોઈ અહીંયા કાર્ય કરી રહ્યા છે. એકી સાથે જાજા માણસોને થઈ રહે તે માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને અહીંયા પણ બટેટા વડા બનાવી રહ્યા છે. અહીંયાના કાર્યકર્તા ભાઈઓ અને યુવાન ભાઈઓ પણ મદદ કરી રહ્યા છે. તો અમારા સોનીભાઈ પણ અહીંયા મળી ગયા છે. સૌ કોઈ હીરાવાળા ભાઈઓ પણ અહીંયા સેવામાં લાગી રહ્યા છે. બાપા સીતારામ. હજી પણ અવિરત માણસો આવી રહ્યું છે. પ્રસાદનું વિતરણ ચાલુ છે. કોઈ પ્રસાદનો લાભ રહી રહ્યા છે અને પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. ભજનદાસ બાપાના પ્રસાદની વાત જ કંઈક અલૌકિક હોતી હોય છે. તો સૌ કોઈ અહીંયા પ્રસાદનો લાભ રહી રહ્યા છે. મહુવાના પણ